ચંપા સ્ટાર્ટ. પણ શું છે ભાઈ? આલ્યો આ થેલી અંદર બીજી થેલી છે. આલ્યો આ લિસ્ટ. આ લિસ્ટમાં લખ્યું ને એ પ્રમાણે બધું લેતા આવો. જાઓ આમ જો ઝડપથી જાઓ, દોડતા જાઓ અને ગભરાતા આવો. જાઓ અને આમ જો રસ્તામાં ક્યાંય ચોવટ કરવા ઊભા ન રહી જતા. ખોટા સિક્કાની ગોળે પાછા આવજો. એ હા, હવે કઈ રહ્યું કહેવાનું બાકી? અને આમ જો આ લિસ્ટમાં લખ્યું ને એ પ્રમાણે જ લઈને આવજો. જાઓ. એ હા. આમ જો ઝડપથી પાછા આવજો. A few moments later. ભલે આ તારી બધી વસ્તુ પકવાડી દીધા, તારા વસ્તુ એ તારા લિસ્ટે તો જોઈ લેજે, બધું લિસ્ટ પ્રમાણે જ છે. આ તમે શું લઈ આવ્યા? આ તે લિસ્ટ આપ્યું તું ને, આ લિસ્ટ પ્રમાણે વસ્તુ. આ તે કેવું લિસ્ટ બનાવ્યું તું? આ લિસ્ટ પ્રમાણે તો કોઈ આપવાય તૈયાર નહોતું. કેટલી દુકાને રેખડો. એક ડુંગળી, 2 બટેટા, 3 ટમેટા, 4 મરચા. અરે આ લિસ્ટમાં આગળ લખ્યું ને ઈ બધોય તો એનો ક્રમ છે. ચોખા ને મગે ગણી ગણી લઈ આવ્યા છે ને. લાય મોટા બે અહીંયા બે. લા મોટા ખેદુનો જોઉં છું કે તારો શેઠ તને આ ઢોરની જેમ મારે છે અને તારા નોકરીની ક્યાં કઈ કારણ છે? બીજી નોકરી ન કરવા માંડાય, એ નોકરી મૂકી દેવાય. એલા મોટા, એવું કાંઈ નથી. આ નોકરી તો હું હમણાં છોડી દઉં, પણ મારા શેઠના શબ્દો છે ને એ મારા કાનમાં ગુંજે છે. શેના શબ્દો ને ક્યાં શબ્દો કાનમાં ગુંજે? अभी बता दे भाई, अभी बता दे. મારા શેઠ એની છોકરી નો ભણે ને એટલે એમ કે ભણી લે. જો નાપાસ થઈને તો આ નોકરની હારે પરણાઈ દઈશ, નોકરની હારે. અને એના આ શબ્દો સાંભળું ને અને મારા પગ છે ને ઉંમરેથી પાછા વળી જાય છે. એલા ભાઈ તો કઈ નોકરી અને ખામાં. અબે સાલે. गोलमाल है भाई, सब गोलमाल है. गोलमाल है भाई, सब. કેમ ઉદાસ થઈને બેઠી છો? એટલે મારે તમારી હારે બાંધવું પડશે. હજી કાલ તો બાંધીને બેઠી છો, હજી આજ હું પાછું હવે. પણ જી કહેવાનું હતું એ તો રહી ગયું. એલા એ મોટા હું થયું? એટલે કાંઈ નહીં, આમ જોતો હું તને આમ ભગવાન જેવો લાગુ છું. જરાય નહીં. આવું તને કોણે કીધું? તો પછી હું આ જ્યાં જાઉં ત્યાં લોકો એવું કેમ કહે છે કે હે ભગવાન આ પાછો આવ્યો? ઓય, બોતો રે. હું હે પણ હું